માન્ય અધ્યક્ષશ્રી, સમગ્ર ભારત વર્ષની આન બાન શાન અને સ્વાભિમાનનું પ્રતીક એટલે સોમનાથ વારંવાર થયેલા હુમલા છતાં પણ 1000 વર્ષ પૂર્વેથી સોમનાથ મંદિર લોકોની અતૂટ આસ્થાને કારણે આજે પણ ગૌરવભેર ઉભું રહ્યું છે. આ અવસરને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં શરૂ કરેલ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી સમગ્ર વર્ષ દરમિયાન કરવાનું આયોજન છે. અમારી સરકારે સોમનાથ જેવી પવિત્ર વિરાસત સાથે વિકાસને જોડીને વિકાસ બી વિરાસત બીના મંત્રને સાકાર કર્યો છે. માન્ય વડાપ્રધાન શ્રીના વન સ્ટેટ વન ગ્લોબલ ડેસ્ટિનેશનના વિઝનને સાકાર કરવા સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની પવિત્ર ધરા પર હજારો વર્ષ જૂની સિંધુ સંસ્કૃતિના સાક્ષી એવા લોથલ અને ધોળાવીરા વિશ્વભરના પ્રવાસીઓ માટે નવા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ભારતના પ્રાચીન સંસ્કૃતિની અનુભૂતિ કરાવતું નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ લોથલ ખાતે નિર્માણ પામી રહ્યું છે.